Hello students, next topic is that mass flow rate of the steam through the nozzle. So suppose we have considered that the isentropic flow of the steam through the nozzle. Nozzle ની અંદર જે પણ કઈ ફ્લો છે આપણે એને કેવો કન્સિડર કરીએ છીએ? આઇસેન્ટ્રોપિક કન્સિડર કરીએ છીએ. So first in based on the PV diagram we have write out that P1 is equal to, what is P1? So P1 is equal to initial pressure of the steam. Initial pressure of steam અને એને આપણે મેજર કેમાં કરશું? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. then V1 small v1 that specific volume of steam at pressure P1 બરાબર, જેને આપણે મેજર કરશું મીટર ક્યુબ પર કેજી માં. ઓકે, then P2 C1 initial velocity બરાબર, initial steam velocity મીટર પર સેકન્ડ બરાબર. then cross section area A1 and A2 બરાબર. so here we consider only A2 because after final velocity point of view કામ છે. so cross section area of nozzle at outlet બરાબર મીટર સ્ક્વેર ની અંદર, where pressure is equal to P2 બરાબર. સેમ આની માટે આપણે P2 V2 અને C2 corresponding to the outlet conditions point of view બરાબર, outlet condition. ઓકે, નાઉ અહીંયા તમે જે પીવી ડાયાગ્રામ દેખાય છે એની અંદર જે આપણે 1-2 પ્રોસેસ લખી છે કેવી છે? આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન ઓફ ધ નોઝલ છે બરાબર. નાઉ ધ આઇસેન્ટ્રોપિક ફ્લો ઓફ ધ સ્ટીમ થ્રુ ધ નોઝલ ઇઝ મે બી એપ્રોક્સિમેટલી આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે શું કરી શકીએ? આપણું પોલિટ્રોપિક ઇક્વેશનનું જનરલાઇઝ ઇક્વેશન કઈ રીતે ડિફાઇન કરી શકીએ? PV raised to n is equal to constant small v. PV raised to n is equal to constant because આ કેવું છે? પોલિટ્રોપિક પ્લસ આપણે જનરલાઇઝ ઇક્વેશન લખીએ છીએ એટલા માટે આપણે પોલિટ્રોપિક ઇક્વેશનનું ઇક્વેશન લખશું બરાબર. ઓકે, હવે જે n ની વેલ્યુ છે એ ચેન્જ થાય કઈ રીતે? સપોઝ જો ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ હોય તો આપણે n is equal to કેવું લેવાનું? 1.135 for dry and સેચ્યુરેટેડ સ્ટીમ બરાબર. હવે n is equal to 1.3 for સુપરહીટેડ સ્ટીમ. જો સ્ટીમ આપણી કેવી હોય? સુપરહીટેડ સ્ટીમ હોય તો આપણે 1.3 લેવાનું બરાબર. ધેન વેટ સ્ટીમ હોય સપોઝ બરાબર, તો n કઈ રીતે કેલ્ક્યુલેશન થાય? તો એની માટે એક જેનરલ ઇક્વેશન્સ આવે છે, એના ઉપરથી તમારે કેલ્ક્યુલેશન કરવાનું જેનરલ ઇક્વેશનથી બરાબર. આપણે એઝ્યુમ કરી લેવાનું છે 1.035 પ્લસ 0.1x બરાબર. આ રીતે જેનરલ ઇક્વેશનથી આપણે આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ બરાબર. નાઉ ધ ઇનિશિયલ ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ ધ સ્ટીમ છે x શું છે આપણી પાસે? ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ ધ સ્ટીમ ડિફાઇન કરવાનું. ઓકે, નાઉ ધીસ વેલ્યુ ઓફ n એપ્રોક્સિમેટલી આપણે કઈ રીતે ડિફાઇન કરી બરાબર. નાઉ એકચ્યુઅલ ધ વેલ્યુ ઓફ n ઇઝ વેરી ડ્યુરિંગ ધ એક્સપાન્શન પોઈન્ટ ઓફ વ્યૂ. આ છે ને n ની વેલ્યુ એક્સપાન્શન દરમિયાન વેરી થશે બરાબર. તો આપણે ઇક્વેશનની અંદર આપણે v ને કરતા બનાવીએ. આ ઇક્વેશનમાં તો શું બનશે? સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ c અપોન p રેઝ ટુ 1 અપોન n બરાબર. ઓકે, નાઉ હવે આપણે શું કરીએ? સો p છે ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જાય? c ને તો c ઇન્ટુ 1 અપોન n v અપોન v p 1 અપોન n બરાબર. ઓકે, નાઉ હવે આમાંથી v ને કરતા બનાવીએ ફાઇનલ ઇક્વેશન. સ્મોલ v ને પાછું કરાવી દઈએ તો આવું ઇક્વેશન લખી શકીએ c 1 અપોન n ઇન્ટુ p માઇનસ 1 અપોન n બરાબર. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. નાઉ ધ ગેઇન ઇન કાઇનેટિક એનર્જી ઓફ ધ ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ ધ નોઝલ બરાબર. કઈ રીતે કહી શકીએ? સો ગેઇન ઇન કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? જે પણ કઈ એડિયાબેટિક હીટ ડ્રોપ થાય છે મીન્સ કે આઇસેન્ટ્રોપિક હીટ ડ્રોપ બરાબર. સો એડિયાબેટિક હીટ ડ્રોપ ઓલરેડી આપણે ફ્રિક્શન વાળામાં થિયરીમાં જોયેલું છે બરાબર. ઇઝ ઇક્વલ ટુ એમ કહી શકીએ કે વર્ક ડ્યુરિંગ ધ સાયકલ. ઓકે, તો ગેઇન ઇન કાઇનેટિક એનર્જી કેટલું થશે? ડિફરન્સ બરાબર. C2 સ્ક્વેર minus
C1² બાય 2 અને એડિયાબેટિક હીટ ડ્રોપ આપણે ફાઇન્ડ કરવું હોય તો કેની વચ્ચે કરી શકો P1 થી P2 વચ્ચે બરાબર અને આપણી પાસે ઇક્વેશન છે VdP બરાબર ઓકે આને સિમ્પ્લિફાય આપણે કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ આને સિમ્પ્લિફાય કરવાનું છે બરાબર કઈ રીતે આ ઇક્વેશનને આપણે લખી શકીએ અહીંયા તમે જો VdP હમણાં પ્રીવિયસમાં આપણે V નું ઇક્વેશન લખ્યું હતું બરાબર V નું ઇક્વેશન નંબર 1 ની વેલ્યુ આપણે અહીંયા મૂકશું તો શું થશે P2 P1 V ની જગ્યાએ આપણે શું મૂકશું સો C 1/n into P 1 minus n dP બરાબર C આપણે કોમન કાઢી લઈએ સો P2 P1 શું થશે P 1 minus n dP બરાબર ઓકે હવે આને સિમ્પ્લિફાય કરીએ હજી આપણે બરાબર તો શું થશે તો ફાઇનલ ઇક્વેશન n/n minus 1 C તો એમનેમ જ રહેશે આનો આપણે સિમ્પ્લિફિકેશન કરી નાખ્યું છે બરાબર આને વેલ્યુ આવશે P1 n minus 1/n minus P2 n minus 1/n આ રીતે લખી શકીએ બરાબર ઓકે ધેન n/n minus 1 ધેન હવે આ ઇક્વેશનમાં આપણે શું કરશું આપણી c ની જગ્યાએ આપણે જો ઇક્વેશનમાં લખ્યું હતું બરાબર આપણું ઇક્વેશન શું હતું 1 લખી નાખીએ v is equal to c 1/n into p 1 minus n બરાબર તો હવે આપણે શું કરશું અહીંયા આપણે વેલ્યુની અંદર આપણી પાસે જે c છે એને અંદર લઈ જશું આપણે મલ્ટીપ્લાય કરશું અને c જગ્યાએ આપણે એવું મૂકી શકીએ કે v1 હવે આપણે બે કન્ડિશન વિચારીએ ઇનિશિયલ કન્ડિશન એન્ડ ફાઇનલ કન્ડિશન સ્ટેટ કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂ તો આપણે શું લખી શકીએ c 1/n is equal to v1 p1 1/n બરાબર v2 p2 1/n બરાબર તો શું લખશું આપણે c 1/n is equal to v1 p1 1/n is equal to v2 p2 1/n અને એ વેલ્યુ આની અંદર મૂકશું તો સિમ્પ્લિફાય કરીને આપણો જવાબ ખાલી આવશે આપણી પાસે p1 v1 minus p2 v2 તો આ રીતે આપણે ચેન્જ લખી શકીએ આને આપી દઈએ આપણે ઇક્વેશન નંબર 2 આ બધી માથા શું કામ કરીએ છીએ આપણે માસ ફ્લો રેટ ફાઇન્ડ આઉટ કરવો છે એટલે હું શું કરીશ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરીશ આઉટલેટ કન્ડિશનની C2 બરાબર અને એના ઉપરથી કન્ટિન્યુટી ઇક્વેશન ઉપરથી હું શું કરીશ માસ ફ્લો રેટ ફાઇન્ડ આઉટ કરીશ હવે આગળ આપણે જોઈએ તો આપણી પાસે જે ઇક્વેશન 2 છે એમાં આપણે માની લઈએ કે એક્સપાન્શન ઓફ ધ સ્ટીમ ફ્રોમ ધ રેસ્ટ ઇનિશિયલ સ્ટાર્ટ થાય છે સો C1 is equal to 0 તો ઇક્વેશન શું થાય C2² by 2 is equal to n/n minus 1 P1 B1 minus P2 V2 આ રીતે આપણે ઇક્વેશન લખી ડિફાઇન કરી શકીએ ઓકે ના હવે C2 નામાંથી કરતા બનાવી ઇક્વેશન શું થાય આપણું √2n minus 1 P1 V1 minus P2 V2 આ રીતે આપણે ડિફાઇન કરી શકીએ બરાબર ઓકે પણ આપણે જો ઇનિશિયલ કન્ડિશન ખબર છે પોલિટ્રોપિકની P1 B1 raised to n P2 V2 raised to n બરાબર તો એવું લખી શકીએ કે V2 is equal to V1 P2 upon P1 1 minus n બરાબર V2 ની વેલ્યુ મૂકવાની તો આમાંથી P1 V1 આપણે કોમન કાઢી નાખીએ તો શું થાય √2n n minus 1 P1 B1 કોમન કાઢી લઈએ તો 1 થઈ જાય બરાબર ઓકે અહીંયા પછી આપણે V2 ની વેલ્યુ મૂકી દેવાની અને સિમ્પ્લિફાય કરીને જે ઇક્વેશન આવશે ડાયરેક્ટ તમારી બુકમાં આપેલું છે એ જ આપણે લખીએ છીએ P2 upon P1 then n minus 1 upon n આ રીતે આપણે લખી શકીએ C2 ની વેલ્યુ ઓકે નાવ આપણું કન્ટિન્યુટી ઇક્વેશન હવે લખીએ સો આપણી પાસે કન્ટિન્યુટી ઇક્વેશન છે m is equal to a2c2 upon v2 બરાબર સોરી v2 from the continuity equation the mass flow rate of the steam in kg per second through the cross section area a2 and pressure p2 is given by કઈ રીતે ડિફાઇન કરી શકીએ આપણે કન્ટિન્યુટી ઇક્વેશન ઉપર ડિફાઇન કરી શકીએ આની અંદર આપણે શું કરીએ c2 ની અને v2 ની વેલ્યુ મૂકી છે આપણે ફાઇન્ડ આઉટ કરી છે બરાબર તો આપણું ઇક્વેશન શું બનશે જો આપણે c2 અને v2 ની વેલ્યુ મૂકશું તો a2 upon v1 p2 upon p1 1 minus n કાઉન્સની અંદર 2n n minus 1 p1 v1 then 1 minus p2 upon p1 raised to n minus 1 upon n ઓકે અને જો આપણે ફાઇનલ ઇક્વેશન સિમ્પ્લિફાય કરીને લખીએ સો a2 કાઉન્સની અંદર 2n n minus 1 p1 b1 સિમ્પ્લિફિકેશન કરીને ઇક્વેશન મૂકું છું p2 upon p1 2 upon n minus p2 upon p1 n plus 1 upon n
That's called the mass flow rate equations of the steam flowing through the nozzle. બરાબર ને આ ઇક્વેશન આપણે ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યુઝ કરવાના છીએ. Hello students, next topic is that condition for maximum discharge through the nozzle or critical pressure ratio or choke flow. અહીંયા આપણે critical pressure ratio find out કરશું and then after condition for maximum discharge ની આપણે જે પણ ઇક્વેશન છે આપણે ડિરાઈવ કરશું. So first of all તમને ક્વેશ્ચન થવો જોઈએ કે what is the critical pressures. So critical pressure means the pressure at which the area is minimum and the discharge per unit area is maximum is termed as the critical pressures. બરાબર, જે જગ્યાએ શું હોય એરિયા ઓછો હોય પણ જે ડિસ્ચાર્જ છે પર યુનિટ એરિયા એ કેવો હશે, વધારે હશે, મેક્સિમમ હશે. ધેટ્સ કોલ્ડ ધ ક્રિટિકલ એને પ્રેશર કહેવામાં આવે છે. બરાબર. એન્ડ ધ નોઝલ તમે વાત કરો નોર્મલી તો ડિઝાઇન ફોર ધ મેક્સિમમ ડિસ્ચાર્જ બાય ધ ડિઝાઇનિંગ અ સર્ટેન થ્રોટ પ્રેશર્સ, જે પણ કંઈ થ્રોટ વચ્ચે ડિફાઇન કરેલો હોય છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ કે એટ ધ ઈ પોઈન્ટ પાસે જે પણ કંઈ પ્રેશર હશે કેવું હશે, ક્રિટિકલ પ્રેશર હશે. બરાબર, એન્ડ વિચ ઇઝ પ્રોડ્યુસ બાય ધ અલગ અલગ કન્ડિશન ઉપર એ પ્રોડ્યુસ થાય. નાઉ બેઝિક આ ડેરિવેશન કરતાં પહેલાં આપણે અમુક જે પણ કંઈ આપણે વસ્તુ ધારવાની છે લઈ લઈએ. સો લેટ એઝ્યુમ ધેટ P1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઇનિશિયલ પ્રેશર ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર. P2 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ પ્રેશર, બરાબર, ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર. ધેન V1 મીન્સ સ્પેસિફિક વોલ્યુમ of steam at pressure P1. બરાબર, અને આપણે કરશું મીટર ક્યુબ પર કેજીમાં. ધેન V2 સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટીમ એટ પ્રેશર P2. બરાબર, એને પણ કરશું મીટર ક્યુબ પર કેજીની અંદર. ઓકે, નાવ એરિયા આપણે ખબર છે કે આપણે ફાઇનલ એરિયા વધારે કન્સિડર કરતા હોઈએ છીએ. સો A2 ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શન એરિયા ઓફ નોઝલ એટ થ્રોટ. બરાબર. ઓકે, સો પ્રીવિયસ આપણે માસ ફ્લો રેટનું આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરેલું. બરાબર, એ માસ ફ્લો રેટનું ઇક્વેશન આપણી પાસે શું હતું. સો M ઇઝ ઇક્વલ ટુ A2 અંડર રૂટ 2n n-1 P1 V1 કાઉન્સની અંદર P2 અપોન P1 2 અપોન n માઇનસ P2 અપોન P1 કાઉન્સ ઇન્ટુ n+1 અપોન n. આ આપણું ઇક્વેશન હતું માસ ફ્લો રેટ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર. સો ઇન ધીસ ઇક્વેશન ધ P1 V1 and n are constant because of the mass flow rate per unit area is the function of is only કોના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો, P2 to P1. So there will be only one value ratio P2 upon P1 which will be produce maximum discharge for this nozzle. Okay, so therefore only the portion of the equation which is contained with the P2 upon P1 is differentiate equation to the 0 for maximum discharge. Okay, so D upon D P2 upon P1. હવે આપણે એનું ડેરિવેશન કરીએ. સો P2 upon P1 2 upon n minus P2 upon P1 n+1 upon n ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. ઓકે, હવે જો આપણી પાસે જે આ કન્ડિશન અહીંયા આવવામાં આવી છે એમાં P2 upon P1 આપણે ડેરિવેશન કરવાનું છે તો એને આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. આપણે P2 upon P1 શું લઈ લેશું, આપણે એ લઈ લેશું, આપણે R લઈ લેશું. બરાબર, અને પછી આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ આગળ ડિરાઈવ કરતા જઈએ. સો D બાય dr because P2 upon P1 is equal to આપણે R લીધેલું છે, R 2 upon n minus R n+1 upon n is equal to 0. ઓકે, નાવ આને થોડુંક સિમ્પ્લિફાઈડ આનું ડેરિવેશન કરતા જઈએ આપણે તો શું આવશે. ફર્સ્ટ આનું કરીએ. સો 2 upon n then R 2 upon n -1 then n+1 upon n આગળ then R
n plus 1 upon n minus 1 is equal to 0. ઓકે, ના હવે આપણે ઇક્વેશનને થોડુંક હજી સિમ્પ્લિફાય કરીએ. આપણે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરવા માટે આપણે શું કરશું, આનું થોડુંક સો 2 upon n વડે આપણે ભાંગી નાખીએ અને ગુણી નાખીએ. બરાબર, તો શું આવશે, 2 તો નીકળી જશે એટલે શું આવશે, r 2 minus n upon n. આનું આપણે સિમ્પ્લિફાય 2 upon n એટલે n ઉપર ઉડી ગયા, 2 ઉડી ગયા. બરાબર, then n plus 1 એમનેમ રહેશે. અહીંયા શું આવશે, n ઉડી જશે એટલે વધશે શું, ખાલી 2, then r, અને આનું સિમ્પ્લિફિકેશન શું થાય, 1 upon n is equal to 0. બરાબર છે. ઓકે, ના હજી આપણે એને થોડુંક સિમ્પ્લિફાય કરીએ આ ઇક્વેશનની અંદર. તો આપણે ફર્સ્ટ લખી નાખીએ r 2 minus n upon n. બરાબર. ઓકે, હવે જે પણ આપણી પાસે કંઈ ઇક્વેશન આપ્યું છે તો n plus 1 by 2 વડે આપણે ગુણી નાખીએ આ બાજુ રીતે. બરાબર, બે બાજુ ગુણી નાખીએ તો આપણી પાસે આ તો કેવું છે, કેન્સલ થઈ જશે આ બાજુ. તો આપણી ઇક્વેશન શું આવશે, r 1 minus n is equal to n plus 1 by 2. બરાબર. ઓકે, હજી સિમ્પ્લિફિકેશન આપતા જઈએ. સો r 2 minus n upon n minus 1 upon n લખી શકાય, n plus 1 by 2. ઓકે, then r 1 minus n upon n થઈ જશે. બરાબર, then n plus 1 by 2. ઓકે, સો r is equal to શું થઈ જશે, n plus 1 upon 2 n 1 minus n. બરાબર. ઓકે, then r is equal to આપણે શું મૂકી દઈએ, p2 upon p1 is equal શું થઈ જશે, 2 upon n plus 1. આને મેં ઊંધું કરી નાખ્યું, રિવર્સ કરી નાખીશ એટલે શું આવશે, n upon n minus 1. તો ધેટ્સ કોલ્ડ ધ ક્રિટિકલ પ્રેશર રેશિયો. આપણે જે પણ કંઈ ફાઇન્ડ આઉટ કરવાનો હતો એ આપણે અહીં ફાઇન્ડ આઉટ કરી લીધું. બરાબર. એન્ડ ધીસ રેશિયો p2 upon p1 is known as a critical pressure ratio and depend on the value of the pressure p2 and the throat is known as a critical pressure ratio. બરાબર. નાઉ હવે જો અહીંયા n ની જે વેલ્યુ આપણી પાસે આવી એ અલગ અલગ વેલ્યુ મૂકો. સપોઝ આપણી પાસે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટ્રીમ છે. બરાબર, ઇફ વી હેવ કન્સિડર્ડ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટ્રીમ, ડ્રાય સેચ્યુરેટેડ સ્ટ્રીમ, then n is equal to આપણે શું લેવાનું છે, સો n is equal to આપણે લેશું 1.135. ઓકે, if we have considered superheated steam, then superheated steam, then n is equal to શું આપણી પાસે આવશે, n is equal to આપણી પાસે આવશે 1.3. અને તમે બંને વેલ્યુ મૂકશો તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય ન્યુમેરિકલ બેઝ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, તો આપણે શું કરવાનું છે કે આપણે એનની વેલ્યુ અલગ અલગ મૂકી જે પ્રકારની સ્ટ્રીમ આપી એ પ્રકારનો આપણે ઇક્વેશનનો યુઝ કરવાનો થશે. બરાબર, તમારે બુકની અંદર પેજ નંબર 184 ઉપર આ બંને ઇક્વેશન આપેલા છે. સિમ્પ્લિફાય કરીને જો આપણે સપોઝ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટ્રીમ આપણે મૂકીએ, બરાબર, તો p2 upon p1 શું થઈ જશે, p2 is equal to 0.58 p1. અને જો સુપરહિટેડ સ્ટ્રીમ આપણે કરીએ સો p2 is equal to 0.545 p1. બરાબર, આ રીતે આપણે એને લખી શકીએ. ના હજી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે મેક્સિમમ ડિસ્ચાર્જ, એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું નથી. બરાબર, તો હવે શું કરશું છે, p2 upon p1 ઇક્વેશન આવ્યું અને આપણે શું કરશું, ઓલા ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરશું. જે માસ ફ્લો વાળો ઇક્વેશન છે માસ ફ્લો રેટની અંદર. બરાબર, અને એમ કેવું થઈ જશે, એમ મેક્સિમમ થઈ જશે અને એની અંદર વેલ્યુ તમે મૂકશો અને સિમ્પ્લિફિકેશન આપશો તો તમને મેક્સિમમ જે પણ કંઈ ડિસ્ચાર્જ છે આપણે ફાઇન્ડ આઉટ થઈ જશે. હવે આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ. સો ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ માસ ફ્લો રેટ પર યુનિટ એરિયા પર સેકન્ડ ઇઝ ઓબ્ટેન બાય, આપણે ખબર છે કે વેલ્યુ આપણે શું કરી મૂકીએ કે m upon a2 મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આપણું જે ઇક્વેશન છે માસ ફ્લો રેટનું મૂકી દઈએ 2n upon n minus 1. બરાબર, p1 v1 then 2n plus 1 2 upon n minus 1 minus 2n plus 1 n plus 1 upon n minus 1. ઓકે, આ આપણી પાસે ઇક્વેશન આવી ગયું. હવે આ તમે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરશો, તમારી બુકની અંદર સિમ્પ્લિફિકેશન આપેલું છે, આપણે 1 by 1 લખતા જઈએ સિમ્પ્લિફિકેશન. then 2n n minus 1 p1 v1. હજી આને શું કરશે, આની અંદર કોમન કાઢશે 2n plus 1 2n minus 1 કોમન કાઢશે. શું થશે, 1 minus 2n plus 1 then n plus 1 n minus 1 minus 2 upon n minus 1.
બરાબર, આ એનું ઇક્વેશન થઈ જશે. ઓકે, સિમ્પ્લિફિકેશન કરીએ ડાયરેક્ટ આપણે એક સ્ટેપ આગળ લખી નાખીએ છીએ. સો 2n/n-1 p1 b1 ધેન 2n+1 upon 2n-1 અને આનું આખું સિમ્પ્લિફિકેશન તમે કરશો જવાબ શું આવશે? n-1 upon n+1. બરાબર. ઓકે, હવે આપણે મેક્સિમમ આપણું જે ઇક્વેશન છે એ લખીએ મેક્સ. બરાબર, તો શું આવશે? m/a2 max ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો 2n + n+1 એમ લખી નાખશું. p1 b1 એમ લખી નાખશું. આ બંને કરશું તમે જવાબ શું આવશે આપણી પાસે? 2/n+1 2/n-1. બરાબર. સો ધીઝ આર ધ ઇક્વેશન્સ ઓફ ધ મેક્સિમમ માસ ફ્લો રેટ. બરાબર, A2 તમે આ બાજુ લઈ જાઓ. બરાબર, તો આપણું ફાઇનલ ઇક્વેશન શું આવે? m max ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A2/2n+1 then p1 v1 then 2/n+1 2/n-1. That's called the maximum mass flow rate. બરાબર, discharge through the nozzle. એનું આપણે ઇક્વેશન અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું. બરાબર. ઓકે, નાઉ from this equation is clearly that the convergent divergent nozzle suppose આપણે યુઝ કરીએ. બરાબર, the discharge depend upon the area of the nozzle at throat and the initial condition of the जो initial condition p1 v1. બરાબર, and is also independent of the exit condition of the સ્ટ્રીમ. બરાબર, એના ઉપર ડિપેન્ડન્ટ નથી. બરાબર, હવે આની અંદર આપણે પાછું હજી એનની વેલ્યુ મૂકી દઈએ. આપણે સપોઝ આપણી પાસે એનની જે વેલ્યુ આપી ડ્રાય સેચ્યુરેટેડ અને સુપરહિટેડ સ્ટીમ માટે, તો આપણા ઇક્વેશન શું થાય મેક્સિમમ માસ ફ્લો રેટના એ આપણે જોઈએ. સો ઇફ વી હેવ કન્સિડર ધેટ સ્ટીમ ઇઝ ઇનિશિયલી ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ. બરાબર, તો ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ. બરાબર, તો આપણી પાસે મેક્સિમમ માસનું ઇક્વેશન શું થશે? તો આપણે ખબર છે કે n ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું કન્ડિશનની અંદર 1.135. તો ઇક્વેશન આવશે 0. સિમ્પ્લિફાય કરીને 637 A2 અંડરરૂટ p1 v1. બરાબર. ઓકે, આ ફર્સ્ટ કેસ. નાઉ સેકન્ડ વોઝ ધેટ અવર સ્ટીમ ઇઝ સુપરહિટેડ સ્ટીમ. then 0.66 A2 અંડરરૂટ p1 v1. બરાબર, તો ધીઝ આર ધ માસ મેક્સિમમ માસ ડિસ્ચાર્જના જે પણ ઇક્વેશન છે ડ્રાય સેચ્યુરેટેડ અને સેચ્યુરેટ સુપરહિટેડ સ્ટીમ પોઈન્ટ ઓફ વ્યૂ એ આપણે લખ્યા. ન્યુમેરિકલની અંદર આ બધા ઇક્વેશનનો આપણે યુઝ કરવાના છીએ.